છેલ્લે આપણે બંધન ઉર્જાની વાત કરી, પછી ન્યુક્લિયર સંયોજનની અંદર જે તત્વો વપરાય છે એની વાત કરી, સંયોજનની અંદર વપરાય છે એ વાત થઈ ગઈ ને. પછી વિખંડનની અંદર યુરેનિયમ વપરાય છે, ભારે તત્વો. એમાં બહુ સારું એ થાય કે ભારે તત્વો હોય, ભારે તત્વો તો એ ભેગા ન થાય. એવું કરે, ભારે હોય બે ભાગલા કરી નાખે હરખે હરખામાં. એવું હરખે હરખામાં એવું કહે છે કે એક્ઝેક્ટલી સરખા ન થાય એક દળાંક. 270 નું હોય ને તમે દળાંક કરવા જાવ તો 170 170 ના બે નો થઈ જાય. એકાદ 170 થાય તો ઓછું થાય. સીધી વાત છે ને. બે સેમ ટુ સેમ દળાંક ન આવે કે એમ એને એવું લખ્યું છે ભૂલમાં, એ તમને હું કહી દઉં. એને નજીક નું રે હું રે નજીક. એ જ હું તમને કહું છું કે 270 હોય તો 170 ના ન થાય એમ તો કહું છું. નોસ થાય ને પણ એમ કહું છું. આપણે એટલું ફાયદો એમ કહું છું 170 170 બે નો થાય. એટલે એ તો હું જઉં છું તમને પણ કે નોસ થાય એમ. તમને બરાબર છે. ધારો કે તમારે 270 નું તત્વ છે, હું છે 270 રહ્યા છે તો એના બે હરખે હરખા ભાગ 170 170 એવા ન થાય. એ 135 135 જેવા ન થાય. એટલે હું લે નો થાય. જો વિખંડન પ્રક્રિયા કાઢો યુરેનિયમ ની, હાલો એમાં જો યુરેનિયમ માં લીધો 12K એટલે 12 એટલે કે બેરિયમ અને ક્રિપ્ટોન નો હરખા ભાગ છે. એના ઘણા હરખા છે તો એને વાત કરી છે એમ થિયરીમાં, પણ થાય નહીં. એ નજીક ના થાય એમ. બે ભારે ન્યુક્લિયસ બને પાછા, પણ એક જે હરખા ન હોય. તમારે એમાં એક પોઈન્ટ છે ને, તમે વાંચો તો કે વાંચો હોય તો નહીં, છેલ્લો છે વાંચો છે. એમાં એમ લખ્યું છે કે બે સરખે સરખા પાર્ટ્સ પડે એમ ન પડે ભાઈ. બરાબર છે. એક મોટો હોય કે નાનો હોય એક પણ સરખા કરવા બે તો હરખા બને કેમ ભાઈ? કયો લો તો બે બે થાવે ને, બા તો 12 આવે એટલે બે એમ જ આવે કે નહીં. અને ક્રિપ્ટન તો ક્રિપ્ટન આવે, જેનન તો જેનન આવે, રેડન તો રેડન આવે. તો એમાં છે જ બા કે શબ્દમ જસર જા. બા એટલે બી કે એટલે ક્રિપ્ટન, શબ્દમ એટલે એસબી, જેસર એટલે એક્સી, એસઆર એટલે જેસર, અને ઝા એટલે મને ભૂલાઈ ગયું પાછું. પણ હું યાદ રખાવું છું બા કે શબ્દમ. યાદ રહે તત્વ ક્યાં ક્યાં આવે એમ. બીજું તો કેમ યાદ રાખવું ભાઈ? આ પ્રક્રિયાઓ કે ભાઈ કઈ થવાની જ છે, એને કઈ સમજવાની હોય નહીં, ખાલી સંતુલન કરવાનું હોય આપણે. બીજું શું કરવું હોય ભાઈ? બાકી તો તત્વો છે શું તમારે કરવું પડે? પાકાત કરવાના કે આ તત્વો પછી આ તત્વો આવે એમ. હવે આપણી જે વાત છે એ મેં તમને કીધું આ પોઈન્ટ આ બાકી રહી ગયો હતો, મને એમ મગજમાં આવ્યો કે હું અહીં ગાડી હાંકતો હતો ત્યારે તારો રહી ગયો, રહી જાય કારણ એવું કઈ ન હોય, બહુ રહી જાય દાખલ એમાં મુંજાવાની પૂછી લેવાનું. બીજા દિવસે આપણે આવીએ ને ત્યારે કે સાહેબ આમાં વાગી છે, કયો આને શું થાય એમ. હું ના નહીં પાડું, ના કેમ પાડી દઉં? ના પાડતો નથી કાંઈ. હવે આપણે વાત જે છે તે બળ. તમે ઘણા બધા બળ જોયા, કુલંબ બળ જોયું, વિદ્યુત બળ જોયું, બરાબર છે. એટલે કુલંબ બળ એમ, ગુરુત્વાકર્ષણ બળ જોયું. પછી સંપર્ક બળ જોયા ને, ઘર્ષણ બળ જોયા એમ. સંપર્ક બળમાં ઘર્ષણ બળ આવી જાય, હૂકનું બળ આવી ગયું. હૂક ટાંકવાનો હૂક નહીં, હૂક જ નથી. પણ અહીં બધા બળ જ હોય પ્રકારના ભાઈ. પાર્થ વાળવા મશીન માળે તો બાબુ કટ કરાવે. પંચાયત કટ છે ભાઈ, પટ્ટી મરી ગઈ એને. એક કામ કરાય, હવે કાલ કરી નાખવાની પછી પડાવી દેવાનું તો કઈ માથું ઓળવાનું ટેન્શન જ નહીં. હાવ શાંતિ. સાયન્સમાં શું કરવાનું? વાળ હાવ ઝીણા ઝીણા અને વચ્ચે ઉપાડી દેવાનો અસ્ત્રો ઓળ મારે ને એ એટલે તમારે શું છે પેથી પડી જાય, કઈ માથું ઓળો બોળો કઈ ટેન્શન થઈ નથી ભાઈ. હાવ નિરાય. હવે બળ મેં તમને જે વાત કરી પછી આ વાત છે તમે જાણો છો કે ન્યુક્લિયસ હોય એની આ બાજુમાં કોણ હોય? એની ઉપર ઇલેક્ટ્રોન હોય ને, તો ઇલેક્ટ્રોન ને કોણ જકડી રાખે? ન્યુક્લિયસ. કેન્દ્ર. કેન્દ્ર કયું બળ જકડી રાખે? ન્યુક્લિયસ બળ.
એક ધન વીજભાર ને એકનો ઋણ વીજભાર, તો એમાં ન્યુક્લિયસ બળ જકડી રાખતું હોય. આકર્ષણ બળ, કોલંબિયન આકર્ષણ બળ જકડી રાખે એવું આપણે ભણી ગયા છે. તો ઓલા કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન કેમ ન છૂટા પડી જતા? કોઈ પ્રશ્ન તમને છો જ નહીં અત્યાર સુધી ભણાઈ દીધું તોય હવે થાવો હવે ને એમ હવે મેં કીધું છો કે નહીં? હા તો રેડી. સેન્ટર ની અંદર કોણ કોણ હોય? પ્રોટોન ન્યુટ્રોન હોય, પછી બીજો ન્યુક્લિયસ બાજુમાં હોય ને એક પરમાણુ જ હોય ખાલી? કેટલાય પરમાણુ હોય ભાઈ? અસંખ્ય હોય. તો એમાં તે ન્યુક્લિયસ તો હોવાના જ છે કે નહીં? તો આરા ભાગીને બહાર કેમ ને લબક ને લબક બહાર આવતા? તો પ્રશ્ન જો તમને કોઈ દી તો ન્યુટ્રોન ને ધડાકા કેમ ન બોલાવતા? અને બાદતા કેમ નથી ન્યુટ્રોન અને પ્રોટોન? એમાં બહુ વિચિત્ર પ્રકારની માયા છે. એ બળ અલગ પ્રકારનું છે. થોડુંક સમજાવીએ આપણે. એ સમજાવવા માટેનું આ છે ન્યુક્લિયર બળ. શું લાગતું હોય? ન્યુક્લિયર બળ લાગતું હોય. એ છે ને સ્પ્રિંગ જેવું છે. હું જયારે આવે ત્યારે હું તમને કહીશ. જો તમે ધ્યાન આપજો. અહીંયા ખાસ આલેખ જે છે એ આવશે સીધો જ તે. એને કઈ તારવણી છે? આલેખની તારવણી કેમ લેવા તમે ભાઈ? શેરી તો વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા. શું કર્યા? તમે પણ ક્યારેક પ્રયોગ કરો ને પછી આલેખ દોરી કહો કે નહીં? ધારો કે તમે દોરલનો પ્રયોગ કરતા હોય તો દોરલનો આલેખ તમે કે સમય વિરુદ્ધ જે છે દોરલનો આલેખ દોરો. દોરી કહો કે નહીં? સમય નહોતા તો દોરલ કેટલા દોરલ થાય નહોતા તો આલેખ બનાવી કહો કે નહીં? અથવા તો દોરલ વિરુદ્ધ સમયનો આલેખ તમે બનાવી શકો, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ બનાવી શકો કે નહીં? પણ ક્યારે બનાવી શકો? પ્રયોગ કરવો પડે. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા. શરૂ છે કેલા ભાઈ? હવે એમાં એને સ્થિતિ ઉર્જા વિરુદ્ધ નિષ્ઠસમાં આવી ગયું અંતરમાં. કોની સ્થિતિ ઉર્જા છે? એ તો શિવભાઈ છે ને, પરમાણુનો જે ન્યુક્લિયસ છે એને જોઈ ને આપણે ભણવી. હું ન્યુક્લિયસ તો કઈ સ્થિતિ ઉર્જા કે બીજા ન લેતા પાટાપાટીની ન હોય. બરાબર છે? સ્થિતિ ઉર્જા કોની હોય? ખાલી જે ભણતા હોય એને જ હોય. તો સ્વભાવ છે સીધો. બરાબર છે? અને અહીંયા જે છે એ અંતર છે. શું છે? અંતર. એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? એક. એ ફેમ્ટોમીટરમાં હોય. કેમાં હોય? FM માં. ફરમી તમે કહી શકો 10 - 15. તો સ્થિતિ ઉર્જા આલેખ છે એમાં પ્લસ 100 સુધી આપેલી છે, પછી 0 પછી પછી આવે માઈનસ 100 આવે કે નહીં? આ તો દોરી કઈ કે નહીં? નો દોરી કઈ તો પછી ના પાડી દે. તો કોઈ નહીં પાછો હું આ થોડું હોય ભાઈ. હવે શું બોલો? આલેખ કઈક આવો છે. વાટકા જેવો થાય. કેવું લાગે? બંધા પોળા જેવો લાગે કે નહીં? અહીં મારે અડાડવાનું નથી. અહીં અડાડવાનું છે નહીં. ઘણી વાર છે અહીંથી ભાઈ દોરી પણ અહીં અડવું જોઈએ નહીં. આગું રાખવાનું. હું ઓડી જાય છે સીધી લાઈન હું દોર વધારે દોરી એમ અહીં કામ ને શું થાય છે? એ ભલે એ ઉપરથી હાલ તોડે કેવું દોરે ભાઈ? ગયો તો છે બીજી લાઈન આવડી આ લાઈન તમે કહો છો કે લાઈન આપણે નામ દોરી નાખે, બાકી ખોટું નહીં પાડે. હાલો કઈ વાંધો નહીં. હાલો બસ ક્યાં અડી ગયા? અહીંયા જોઈ બધી એડી ગેપ શોધવાની હતો. હવે અડી એટલો ગેપ હતો. ફૂક મારી. હાલો કઈ વાંધો. અહીંયા એકડે એક થાય છે. અહીંયા બગડે 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 ચાર. મેં એકડે એટલા માટે લખ્યું મારા જરૂર છે એટલે. આલેખ ઉપરથી તમને શું દેખાય છે? કોણ બોલ્યો? એ આલેખ બતાવીએ. ઘેર ગયો તો હોવાનું બતાવી જા. સુઈ જા કાઢું ગોઠવું કરી જા. બતાય કે નહીં? તો આલેખ બોલ આગળ બતાય. આલેખ ઉપર આલેખ જ બતાય. આપણે જનરલી શું હોય આમ કોમન સેન્સ હોય તો કે આલેખ ઉપરથી એવું બતાય કે આ આલેખ જે છે પહેલા જે છે સીધો નીચે આવે છે, પાછો
બતાય કે હે પછી ગુજરાતો નથી એવું આમ જોઈ શકાય એમ એમ બોલી શકાય ભાઈ એ રીતે વાહ એવી રીતે હવે ધારો કે તમારી પાસે સ્પ્રિંગ હોય હું હોય આ બળ સમજવા માટે તમારે સ્પ્રિંગ નો ઉપયોગ જોઈશે એને જેવું જ ગોળામાં લાગે તો ધારો કે તમારી પાસે એક આવું છે ગોળું કહેવાય ને લાઇનર લાઇનર ગાડીમાં આગલી બ્રેક હોય લાઇનર ગ્લાઇડર એ લાઇનર ગ્લાઇડર બ્રેક છે બ્રેક બ્રેક રાખો તમે ભાઈ બે હરકત નથી જરીક આડાવડા થઈ ગયા છે કાંઈ વાંધો નહીં અને વચ્ચે સ્પ્રિંગ ત્યાં બે જોડેલા હોય યાદ છે કે તમને વચ્ચે હું હોય છે સ્પ્રિંગ હોય છે હવે તમને એક વસ્તુ હું એ કહું કે તમે જો સ્પ્રિંગ એને દબાવો તો સ્પ્રિંગ દબાય કે નહીં એટલે ઓટોમેટિકલી ઉછળે એટલે હું તો કેવું બળ લાગે એમાં અપાકર્ષણ લાગે હું હવે આ વિરુદ્ધ દિશાનું લાગે અપાકર્ષણ થી એટલે તમે જેમ જેમ નજીક લાવો એમ શું થાય આખા જાય કે નહીં ઓટોમેટિકલી જવાના કે નહીં જેમ જેમ આગળ જાવ મે નજીક નો આવે સ્પ્રિંગ ને ખેંચીએ તો આવે તો આને ખેંચવાની વાત છે તો હું છું એટલે પેલા આગળ લઈ જાય પછી ન્યાથી આગળ લઈ જાય ક્યાંથી આવે આમ આગળ લઈ જાય પાછા નો આવે પેલા સ્પ્રિંગ એની જે સ્થિતિમાં આવે ત્યાંથી આગળ લઈ જાય આ તો એ તો અગાઉ છું તો એ સ્પ્રિંગ આ મધ્યમાન સ્થિતિ છે હું છે આ મધ્યમાન સ્થિતિ બરાબર છે તમે એને દબાવો તો શું થાય એ દૂર જાય સીધી વાત છે કે નહીં એટલે અપાકર્ષણ થાય તમે એને ખેંચો તો શું થાય નજીક આવે આકર્ષણ થાય કે નહીં આની જેવું ન્યુક્લિયસમાં થાય કે આ ડિસ્ટન્સ જે છે 0.8 જેટલું છે કેટલું છે આ સપોઝ આ જે છે 0.8 ફેમ્ટોમીટર જેટલું ડિસ્ટન્સ છે એની એકદમ સ્ટેડી સ્ટેટ અવસ્થા છે કેવી છે એ ન્યાય સ્થિતિ લગી હોય હાવ ઓછી છે ને 0.8 થી તમે આ અંતર ઘટાડી દો શું કરવો ઘટાડવો એટલે ઘટાડાય કેમ નજીક લાવવાનું ને નજીક લાવો તો શું થશે ઉછળશે ઈ ભાઈ આ દેખાય તમને આવડી આ ઉર્જા ઈ વાહ સીધી બહુ ઉપર ગઈ ફટાકડા બોલાવી દીધું સીધી વાત છે ને મોસમાં આવી ગઈ દબાવ્યું તમે એટલે જેટલું દબાવો એટલું ઉછળે એટલે ઉર્જા બહુ આવે કે થાય છે પણ ખેંચો તો બહુ મજા ન આવે મજા આવે પછી માઇન્ડ પોતાની મૂળ અવસ્થામાં આવે તમે જો ગમે વસ્તુ ખેંચી નાખો હવે અત્યારે તો કેવું થાય તમને ખેંચા હોય કેવું લાગે માઇન્ડ થાકી જાય એટલે તમે રબર છે રબર એટલે રબર કોઈની પર ફિટ કરેલા આવે ને રિંગ તો એ લાંબા લાંબા થઈ જાય અત્યારની વસ્તી વાત છો કેમ કે જે ઠંડી હોય કે નહીં એ પોતાની મૂળ અવસ્થાની ગુમાવી દે આપણે વિકૃતિ જેમ કેવી અત્યારે આવી તમે જોયો કારક ટેસ્ટ કરશું રબર રબર રિંગ રિંગ આ રબર નહીં ઓલું આપણે માવાનું અથવા તો જે બીજું કઈ આવે રેંગી એવડી રેંગની વાત છે રબર જ તે માથા માપવાનું રબર એ નહીં તો મેં જોયું એટલે કહું છું ઓલા પેપર ઓલા લાવ્યા માધ્યમિક વાળા ચપ્પલ એમાં જો રબર કાઢે લાંબા ટૂંકા કે નકલી જ એવા થઈ ગયા પછી મેં નજીક નીકળ્યા તો પછી મૂળ અવસ્થામાં આવવા માંડ્યા બોલ એટલે ઠંડી લીધે એવું થઈ ગયા પોતાનો મૂળ આકાર ગુમાવી દીધો નવી વાત છે તમે બહુ ગરમ કરો તો એ ગુમાવી દે ઠંડુ કરો તો એ સંકોચન પામે ને તો સંકોચન પામવાથી પોતાનો મૂળ આકાર શું કરે ગુમાવી દે બરાબર છે કે તો અહીંયા જે છે મેં તમને કીધું 0.8 છે એ બળ કેવું થશે અપાકર્ષી કે 0.8 થી કેવું થશે અપાકર્ષી કે આકર્ષી અપાકર્ષી અને 0.8 થી વધારશો તો આકર્ષી છે કે નહીં એવું જ ન્યુક્લિયર ની અંદર થાય ન્યુક્લિયસ ની અંદર સમજાય પડી તમને કે જો તમે બે ન્યુક્લિયસ નું વચ્ચેનું અંતર એટલું કરી નાખો 0.8 થી ઓછું કરી નાખો તો એવું કરે અપાકર્ષણ કરે અને વધી જાય તો તે બહાર નીકળવા દે ખરો કોઈને સમજે પડે છે હું કહું છું એટલે આ પ્રોટોન વચ્ચે લાગે ન્યુક્લિયસ વચ્ચે લાગે એટલે ન્યુક્લિયસ તો લાગે બરાબર છે ધારો કે આપણી પાસે છે હાઇડ્રોજન શું છે
હાઇડ્રોજન. બીજું છે આપણી પાસે હાઇડ્રોજન. આપણી પાસે બે હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન છે. આનો ન્યુક્લિયસ જે છે એનો એક જ ન્યુક્લિયસ હોય. એની અંદર કેટલા હોય પ્રોટોન? એક. માત્ર ને માત્ર એક. બરાબર ને? વન લખું 1 1 તો એક જ પ્રોટોન 1 1 લખું તો એક જ પ્રોટોન હોય હાઇડ્રોજન માં. હું હવે તો 1 2 લખું તો બે પ્રોટોન હોય તો એક જ હોય. ફાઇનલ ન્યુક્લિયસ હાઇડ્રોજન હોય. રેડી? આ બે ન્યુક્લિયસ ને તમે કેવા લાવો નજીક નજીક કે પોઈન્ટ 8 અહીંયા નથી કોકડે પોઈન્ટ 8 R છે કે FM છે સીધું જો તો R લખું છે કે નહીં? R જેવો લખ્યું ને FM નહીં કોઈ ને R0 જેટલું લાવો. કેટલું લાવો? પોઈન્ટ 8 R0 ખબર છે તમને? R0 કેટલું આવે? 1.2 ફેમ્ટોમીટર. ફેમ્ટો 15 -15 ફેમ્ટો. R0 કેટલું? 1.2 × 10 - 15 એટલે ફેમ્ટો 1.2 ફેમ્ટો. તો બધું લાવો નજીક તો કાંઈ થશે નહીં. તો એમનું સારા મને એ આમ તમને મદનની જેમ પડ્યા રહે. મદનની કેમ ખબર છે? પડ્યા રહે. મદનની એટલે હું સાનું પડ્યું રહે એમ. તમે જોતા કે આમ ઘૂતું રહે બહુ. હાથીને બોલ બહુ જોવે હોય ને માટા જેવા હોય એકદમ ખાઈ પીને હોઈ રહે. હું નહીં. હવે એટલે મારે હોવા થોડું જોવે. આટલું બધું નહીં પાછું. થોડું તો જોવે ને. 2-3 કલાક તો પડે દિવસે. હાલો કઈ વાંધો નહીં. આપણે બોલવાની પાછું પટ્ટી ઉતરે એ તમે ત્યાં બોલો. એટલે પોઈન્ટ 8 છે તો કે થાય પણ જો તમે પોઈન્ટ 8 થી નીચે નથી લાવો તો કે અરે તો કરી ગયો પાછો આ નીકળા ડાંડે પણ જગ્યા જ ન હોય શું કરે? તો પાછળ જગ્યાને મોકલી અપાકર્ષણ ના લીધે. પણ હજી દૂર જાય તો માત્ર ભાઈ બોલું તો થઈ કે જવા જ નહીં એમ હાલે. એ ખેંચે હું હાલે દરમિયાન આવી વાળ એટલે પોઈન્ટ 8 થી જો ડિસ્ટન્સ વધી ગયું પોઈન્ટ 8 ફેમ્ટો થી વધી ગયું તો હું કરશે R0 ફેમ્ટો લખીએ કાઈ. હા તો એવું કરશે સીધો ને તો ખેંચી એટલે સ્પ્રિંગ માં જેવું બોલ લાગે ને એવું જવા લાગે. જો ઓલે નું ને કે સ્પ્રિંગ માં લાગે એવું લાગે. આ તો વાત છે તમને સમજાવવા માટે. કોને કોને વચ્ચે લાગશે? તો ન્યુક્લિયસ તો છે ત્યાં. ન્યુક્લિયસ ની અંદર છે કોણ મેન? પ્રોટોન ન્યુટ્રોન. પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગશે. બે ન્યુક્લિયસ વચ્ચે લાગતા હોય એટલે એ કોને કોને વચ્ચે લાગતા હોય? પ્રોટોન અને ન્યુટ્રોન તો બોલ્યા હમણાં લાગે. પછી બીજું તો હોય ને કઈ એક પ્રોટોન ને ન્યુટ્રોન વચ્ચે જ લાગી શકે. ન્યુટ્રોન પ્રોટોન પછી પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે. હા એમ. તો પ્રોટોન PP પછી NN અને NP વચ્ચે. રેડી ને? આ ત્રણેય વચ્ચે શું લાગતું હોય? ન્યુક્લિયર બળ લાગતું એ સ્ટ્રોંગ જ હોય. તમે એક વસ્તુ ભણી ગયા કે કુલંબ બળ જે છે ગુરુત્વાકર્ષણ કરતા સ્ટ્રોંગ છે ને. કુલંબ બળ જે છે મોટું છે કે ગુરુત્વાકર્ષણ બળ મોટું છે? કુલંબ બળ મોટું છે. તો કુલંબ કરતા મોટું છે કોણ? ન્યુક્લિયર. રેકોર્ડ તો નહીં ભાઈ. આમાં એક જો તમે જોયું ન્યુટ્રોન નો વિદ્યુત ભાર કેટલો? 0 નો વિદ્યુત ભાર. તો આમાં વીજભાર નું કઈ મહત્વ છે? મારો પ્રશ્ન એવો છે. તો જો ન્યુટ્રોન વચ્ચે લાગ્યું, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગ્યું, પ્રોટોન વચ્ચે લાગ્યું, તો બાકી નથી લાગ્યું ને? નહીં. એટલે આ પેલા P લખો પછી આ લખો તોય ચાલે. કે પેલા એ લખો પછી આ લખો પાછા ઘણા કે સાહેબ બાકી ગયું PN. એટલે આપણે શું જોતા હતા કે પ્રોટોન વચ્ચે ન્યુટ્રોન વચ્ચે પ્રોટોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે કેવું બળ લાગતું હોય? ન્યુક્લિયર. એને વિસ્ભાર કે મહત્વ છે ને વિસ્ભાર કે એવા જેવા છે. આ તમારા 3 ફલિત મુદ્દાઓ આપણે આવી જાય ને. એક તો કયું પોઈન્ટ 8 આવે ત્યારે સીધું લગે હોય હાવ જો ન્યૂનતમ -4 કરતા હેઠળ હોય. જો દેખાય કે નહીં? આપણી આલેખ જો ભાઈ નીતિન અહીંયા જો હવે જો ભાઈ એટલે પોઈન્ટ હા હું આપણે પ્રોટોન વચ્ચે ન્યુટ્રોન વચ્ચે અને
એનો બળ જોયું આપણે, એને કહેવાય ન્યુક્લિયર. એ કેવું છે? સ્ટ્રોંગ છે. આપણે આવી ગયું બરાબર ને 11 માં ન્યુક્લિયર વીક અને સ્ટ્રોંગ. યાદ છે? ભૂલી ગયા. આ સ્ટ્રોંગ બરાબર છે. એના લીધે જે ન્યુક્લિયસ બેહું રહે, જકડાયેલા રહે. બાકી તો શું થાય, કોઈ પણ પદાર્થ એમાં સીધા કેવા આવે, બહાર આવે કેવું લાગે? બરાબર છે કે નહીં? આપણે બહાર આવવા દેતા નથી, એકબીજા બહાર આવતા નથી. ને આમે કે આપણે જોયું તો ન્યુટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા માટે બહુ ઊર્જાની જરૂર પડે. આપણે એવું કીધું જોયું હમણાં છે કે ન્યુટ્રોનને છૂટો પાડી દેવો છે. કીધું આપણે કોને છૂટો પાડ્યો હંમેશા? ઇલેક્ટ્રોન. શું લેવા? આ ન્યુટ્રોન ને પ્રોટોન છૂટા પડે એમ ન હોય તો પેડો એને છૂટો. નકર નો પેલા પ્રોટોન ને ન્યુક્લિયસ ને તોડવી આપણે, હે? પણ શા માટે ન તોડી શકીએ? અમે એક બીજું બળ હોય. કેવું હોય? ન્યુક્લિયર. જ્યારે ઇલેક્ટ્રોન એક જ બળ નડે. કયું નડે? આકર્ષણ બળ. કયું બળ? આકર્ષણ બળ. કેવું? કુલંબીયન આકર્ષણ બળ. સમજ પડે છે ને? એટલે આપણો આ પોઈન્ટ પૂરો. હવે આપણે આવે છે રેડિયોએક્ટિવિટી. તો રેડિયોએક્ટિવિટી ની શોધ કોણે કરી છે? પેલા તમે બેકવેરલ નામ સાંભળ્યું? હેનરી બેકવેરલ. એચ બેકવેરલ એવું નામ આપેલું છે. અને સર્વપ્રથમ રેડિયોએક્ટિવિટી ની શોધ કરી કઈ રીતે કરી છે એને ઇતિહાસ આપેલો છે. શું આપેલો છે એને? ઇતિહાસ. કે આ આપણું કોઈ આપણે એવું નથી ને, જે રોન્જન જે છે, રોન્જન એક્સરે ની શોધ કરી પછી પેલા કોનો એક્સરે લીધો ને એવું બધું બસ છે. ધર્મપતિનો ડાબા હાથનો પેલા એક્સરે લીધો છે. રોન્જને એક્સરે ની શોધ કરી પછી એક્સરે તો પાડવો પડે. ફોટો કોક નતો, ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર તો કોનો પાડ્યો છે? એના ધર્મપતિનો પાડ્યો હતો, ડાબા હાથનો. તમારે એવો છેદનભાઈ નો ટાંકનો મટીરિયલ છે ને, એમાં એક પેજમાં આપેલું છે, ફોટો આપેલો છે હાથનો. છે ને? જોયું? હા, તો એ બધો ફોટો ઈ જ છે. પેલા વેબસાઇટ વિશ્વનો. પછી જે છે ઈ તમે જોતા હો તો પછી ફોન ની શોધ કરી કોણે? ગ્રેહામ બેલ કરી શોધ. એને પેલા કોને ફોન કર્યો હતો? હા, મને નામ શું હતું? હેલી. હેલો નામ હોય. શું નામ હતું એનું? હેલી. એટલે એ બોલો તો હેલી જ છે, પણ પછી ગયું હેલો. બાકી હેલો એટલે કઈ સ્પેશિયલ મીનિંગ છે એમ નથી. ક્યાંથી પીડ્યું? ફોન ઉપર ભાઈ કઈ નહીં, આપણે એ બધું જવા દઉં. ટેવ પડી ગયો હેલો એમ કહેવાનું, સવાલ નહીં આવે. હવે આપણે જોવાનું છે રેડિયોએક્ટિવિટી. એક બેકવેરલ. કોણ? બેકવેરલ. બી કયું? પેલો સાયન્ટિસ્ટ રેડિયોએક્ટિવિટી નો અભ્યાસ કરવા વાળો. બરાબર છે. એને શું કર્યું કે યુરેનિયમ નો ટુકડો લીધો. હું લીધું? યુરેનિયમ નો ટુકડો. એને એક કાગળમાં વીટી દીધો. તો વીટી શકાય ને? નો વીટી શકાય. યુરેનિયમ ના ટુકડાને કાગળમાં વીટવો. પછી એક ચાંદીનો ટુકડો લીધો. હું લીધું? ચાંદીનો ટુકડો. ત્યાં ચાંદી સસ્તી છે. ત્યાં બધા હોલ અને ચાંદી તો પડતા કા લે હું લે કોને આપણે બોલો ટાઈગર માર્ટર. ટાઈગર ને માસ્ટર કેનો વાપર્યો હતો? મનન વર્ગ. પછી આ ચાંદીનો ટુકડો લીધો. એ વખતે થોડુંક સસ્તું આવતું હોય છે. એને શું કર્યું? એક ફોટોગ્રાફી ફિલ્મ હું લીધી. ફોટોગ્રાફી એક હું લીધી ફિલ્મ. અહીંયા મૂક્યો એને ચાંદીનો ટુકડો, સિલ્વર એજી બ્લોક, અને એક લીધો ને યુરેનિયમ ટુકડો ને એને કંઈક પેજની અંદર પેજ વીટી દીધું. એને અહીંયા મૂકી દીધો આ ટુકડો. તેનો યુરેનિયમ ઉપર કાગળ વીટી દીધો છે. એ કાંઈક મારી દીધા જે મારી ગઈ જેમ કરો યાર. ગાંઠ મને જરૂર તો પડે જ નહીં. પછી તો કાગળ ટુકડો હોય તો ગાંઠ મારવી પડે ન. કાગળ ટુકડો છોટી નહીં પછી શું થયું? 2-3 કલાક ગયા, 5 કલાક ગયા, એમ કંઈક કલાકો વ્યાઈ ગયા. હું છું કંઈક કલાકો વ્યાઈ ગયા. પછી આપણે ફોટા પાડ્યા હોય છે ધોવી પાણી. એને સ્પેશિયલ એને શું કહેવાય? એને ડેવલપ કરવી પડે. પેલા જે જૂના જમાનાના ફોટા પાડતા એ આમ પડતા ને. જૂના જમાનામાં સીધો ફટાકડાનો સીધો મેમરી કાર્ડમાં સીધો બહાર આવે કોપી. એવું તો હતું નહીં કઈ.
તો હવે સિસ્ટમ થઈ ગઈ, પ્રિન્ટર આવી ગયા, સીધું મેમરી કાર્ડમાં હોય તો સીધે સીધું હોય તો કેમેરા આવી ગયા. હો તમે સીધો ફોટો પડે સીધો આવે એટલો પકડાનો ફોટો સાચું તો સીધો ફોટો વગર આપીએ. હા જો તમે ગજની કામ જ ગજની નતો આવતો ફોટો સીધો તો અમેરિકા સીધો ફોટો પડે સીધો આવે ભાઈ લખી નાખે નામ, તો એ કેતું ના આવે એ ફોટા. એવી રીતના પેલા એવું નતું ભાઈ, પેલા તો રોલ આવતો, રોલ ચડાવવાનો, એ રોલમાં પેલા ફિલ્મ પડે પછી ધોવાય. આ એની કરતા જૂની પદ્ધતિ, એક્સરે જેવી પદ્ધતિ. એટલે હું લે હાલે એની કરતા જૂની. ફોટો પડ્યો તો ભલો ફોટો પડે, આમાં કેમેરા વગર ફોટો પડે. મેં તો કર્યું કવિ આ હું હતી ફોટોગ્રાફી ખાલી પ્લેટ હતી. હું હતી પ્લેટ એટલે અહીંથી કઈક ઉત્સર્જિત થાય તરંગો, વિકિરણ કઈક ઉત્સર્જિત થાય, રેડિયો તત્વો કઈક ઉત્સર્જિત થાય તો એ સીધા ક્યાં જાય? બધે પડતા ઉત્સર્જિત થાય કે નહીં? એક ભટકાઈ તો કરીને એટલે આની ઉપર આવી ગયા, આને ધોઈ આવી. અને શું કરી? ધોઈ તો કાળા 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 ડાઘામાં દેખાણા. ક્યાં દેખાય? કિસ્સામાંથી કઈક ત્યાં થવું તો જોવે ને. એને તો અંદર રૂમમાં પૂરી દીધું છે, પ્રકાશ આવે છે ના એવી જગ્યાએ આવું છું એટલે કઈક એને જામ આવે ને ધોઈ તો પડે ને, એટલે ડેવલપ કરી એમ ધોતા લાગે એમ ને ધોઈ એમ ધોઈ લખી નાખે બે કરેલા જશે એ ફોટોગ્રાફી ફિલ્મ ને ધોઈ ધોતા એવું જણાનું કે એમાં કયા કયા ધાગા જોવા મળ્યા. હા એ બરોબર છે, ધોતા નહીં લખવાનું, ડેવલપ કરી. ડેવલપ કરીને શું જણાનું એને એની ઉપર કાળા કાળા ધબ્બા છે, બરાબર છે. તો એ ક્યાંથી આવ્યા? ફોટોગ્રાફી ફિલ્મ આમ કોરી હતી, ધબ્બા આવી ગયા નથી. કઈક કારણ તો છે ને એનું કઈક કારણ. વિજ્ઞાનિક બિના ન હોય ખબર પડી કે અહીંથી રેડિયો તત્વો જે છે અહીંયા આવીને વિભેદનની અંદર લઈ ગયા. એટલે સિલ્વર ને શું કરે ટુકડાની દઈ જાણે ભેદી નાખ્યો. રેડિયો તત્વો ભેદી નાખે તો કાં પડી જાય કાંઈ ઓછા બને. એટલે એ શું હોય રેડિયો તત્વો? એ તરંગ લંબાઈ વાળા તરંગ લંબાઈ શરીરમાં કામ પડી જાય પડે તો ન પડે ન પડે ને. આમાં કઈ રીતે કરતા હોય તો કણને અનુભવ કરતા ધરાધરી ધરાધરી કણ એવું લાગતા આગળ વધતા એમ હોય. આપણે ના આવી ગયું દોડ હોય દોડામાં કેમ તરંગો ગતિ કરે. આ એ શું કરે તો અહીંયા ત્યાં ઊંચું થાય તો અહીંથી ઉર્જા આપે તો એ ઊંચું થાય ને. એક પછી એક પછી એક પછી એક એક કણ જે છે એ દોરડાનો એકબીજાને ઊંધ આપતો જાય ઉર્જા. બોલવી તમારે બધું કેમ પોગે? તો એ અહીંયા જે હવાના માધ્યમમાં જે સંગનન ને વિઘનન થાય છે એના કણો જે છે એકબીજાને ઊંધ આપતા જાય કે મારા કામ સુધી પૂગી છે. એ રીતે આમાં સીધા જ બહાર નીકળી ગયા છે. એટલે કે એટલા બધા ખતરનાક છે કે આને ભેદી નાખે છે. ભેદી નાખે એમાં હું વાત છે નવીન કાંઈ તો છે ખતરનાક તો ખતરનાક છે. આપણે ધ્યાન રાખવું પડે ને. તો યુરેનિયમનો છૂટો ન મુકાય એમ કહે છે. તમે તમને નહોતું કીધું હિરોશીમામાં નાગાસાકીમાં બોમ્બ પડ્યો જ્યારે પહોંચ્યું થયું રેડિયો પીધું તો એ રીતે જમાવટ કરી હતી ઉધારે 66,000 એમ ન મળી ગયા, બીજા બધા ખવાઈ ગયા. વર્ષો જેવો છે. બોલો તમને ખબર છે ત્યાં જે છે એ કોટ કપડામાં જન્મે છે તો શેના લીધે છે? રેડિયો એક્ટિવ થતો લીધે છે. યુરેનિયમ જે છે રેડિયો એક્ટિવ થતો હશે. હવે આ પ્રક્રિયાઓ કેટલી થાય તો 3 થાય. એટલે આ પીળું પીળું કઈક કરે આમ જો આમ પીળું નહીં પીળું નહીં તો એને હક નથી આમ. આને તો આપણે હું કઈ પેક કરીને મૂકી દીધું હતું ને. એટલે તમે ઘણા નાના વિચાર એવું કહેતા હોય કે ભાઈ સમુદ્રમાં મિસાઇલ ઉડાડેલી છે એમ. બધું સાંભળ્યું તમે? એવું કે પરમાણુ બોમ્બ ક્યાં મૂકેલા છે તો કે સમુદ્રમાં મૂકેલા છે એવું કહે. ઘણા ઘણા એવું વાતો કરતા બને પણ એ ઓફાત હતી એની એવું છે. સમુદ્રમાં શું દાટવા જાય ત્યાં પાણી બંધ ન ઘૂસી જાય તો એ સુસુરી થઈ ગયું. ત્યારે બોમ્બ ફોડો હોય ફૂટો હોય ક્યાં જાવ? એટલે આપણે છે રાખેલા પોખરણ ત્યાં પરમાણુ મથક છે મોટો મોટો પોખરણ ત્યાં છે બધું હાચવેલું જે છે રાજસ્થાનમાં.
ત્યાં તો તમે અંદર આમ કાગડો હશે, કાગડો થાય તો એ હળગી જાય. એટલી બધી મોટી દિવાલ છે, ફેન છે કરેલી. લાઇટ શરૂ જ હોય. 440 વોલ્ટનો ઝટકો નહીં, સીધો મોટો ઝટકો આપે. 440 વોલ્ટ ન હોય. ત્યાં ટપી જાય નહીં. ઉપરથી કોઈ ન આવે ને તો ફાઈટર પ્લેન છે ને મૂકેલા. બહુ સિક્યુરિટી રાખવી પડે ને, તો મારી તમારી ચોરી જાય ખાલો પરમો બોમ્બ ચોરી જાય હોય તો ક્યાં જાવ? એ બોમ્બ તો બને નહીં. કેટલા કરોડનો ખર્ચો એ બનાવવા માટે તો કેટલો દેશ પાછો ગયો છે, તમારે પાસે આવ્યો હતો વાહે આ બોમ્બ બનાવી ખાતો ત્યાં તો બૂસ મારી દે જાવું કા એમ જ તેમ છોડી જાય બૂસ માર્યો કહેવાય. પણ એવું કરે નહીં કોઈ, એટલે કરી તો કે એમ કેવડ નથી કોઈ નહીં. ત્યાં જાય પાછો આવે જ નહીં. વિમાન તો જવાય નહીં ત્યાં. સિક્યુરિટી એટલી બધી મોટી ત્યાં ટાઈટ હોય એ જેવું હોય આપણે જવા દઈએ. વચ્ચે એવું ખબર છે કે દેશમાં ફૂટી ગયો, કઈ ફેરવતા ફેરવતા ફૂટી ગયું અને ભડાકો બોમ્બ ગાળો થઈ ગયો હતો. આ દેશમાં હમણાં જ આવ્યું હતું. એ કયો દેશ તો મને યાદ નથી, પણ આખે બિલ્ડિંગ બધું સાફ સફાઈ કે અમુક આરડીએક્સ કેવું કઈ ફેરવતા થાય એ કઈક ફાટી ગયો. એ જેછું એ કઈક એ શીપમાં તો ફૂટ્યું એ તો વાત અલગ છે. આ તો બીજું એક જૂથું લેન્ડ ઉપર થયું, જમીન ઉપર. બોમ્બની વાત છે કે આરડીએક્સ ઉપર થતું હોય એવું જ છે કે બધું ભડાકા કાઢી નાખ્યા. તું બે દુકાન ઉપર લઈ કરવા દેવો ઓકે હાલતો જોઈ બહુ થાય એમ તો એવું જોતા કોઈ દી કાંઈ તારા સારા કરાય. અમુક વસ્તુ સારા ન કરાય એવું કીધું ભગવાને. અગ્નિના, પાણીના ને વીજળીના. અગ્નિ તો કીધું એના સારા કરવા જોઈએ નહીં કે તાપ કેટલો ચાલો પગ મૂકવું અંદર પાણી કેટલું જે જોર છે આવે એમ કઈ નક્કી ન એટલે પાણી આપતું સામાનું બેઠ કહેવાય. અને હવાના શાળા ન કરાય કેમ કે હવા કેટલા પવને ફૂંકાય કે નક્કી એટલે સામાનું જ્યાં કે નહીં ઉડે કે ફૂંકાય ત્યાં લાગુ યુઝ હોય ઉડાડે થઈ ને ઉડાડી આપણને ત્યાં ક્યાં ઘા કરે એટલું વસ્તુ ધ્યાન રખાય એમ. આ બોમ્બ જે છે અગ્નિશેક પ્રકારનો એટલે ત્યાં ફટોફટ મારવા જવાય નહીં, હળીઓ ન કરાય ફાયદા નહીં મારા જરા. તો પછી એને કીધું કે કઈ પ્રક્રિયાઓ છે. થોડાક સમયમાં બધું શોધાઈ ગયું. 1900 સમથિંગમાં બધું ગોતી નહીં બધું ભાઈ બેકવેલ હેનરી બેકવેલ નામ છે. શું છે? હેનરી બેકવેલ. હવે કેવું લાગે નામ બેકવેલ? બેકવેલ છો? હા રલ છે. પછી એને 3 પ્રક્રિયાઓની વાત કરી. 3 ક્ષય થાય એમનો પીડા જો પીડા ક્ષય છો ને આનો કઈ સાલા ઘેરા કોઈ સાલા ઘેરા તો હું થાત તો ફાટી જાય એટલે ફાડ્યો નથી. બરાબર જરા બોમ્બ ફોડવાનો એની પર ન્યુટ્રોનનો માસ લાવવો પડે. ન્યુટ્રોનનો ફટાફટી ન્યુટ્રોન બરાબર છે. પણ એવું કરતા હજી નકર વિખંડન થાય. શું થાય? પરમાણુ બોમ્બ તરીકે ઓળખાય છે એ. હજી કોઈ ખબર નથી. એક બીજો આવે ને પ્લુટોનિયમ ને આવે એ તે બહુ જબરદસ્ત છે. પ્લુટોનિયમ ના ને યુરેનિયમ ના બહુ ભાવ હોય ચાચા બધા. બહુ મોંઘા વેચાય આવે કરોડોમાં જો મહિને તારે કેમ કે આ જે છે લુપ્ત જવા બની જાય કઈ નહીં જવા દેવા. પછી આપણે વાત કરીએ તો 3 ક્ષય પછી નક્કી થયા. ઓટોમેટિકલી થતી પ્રક્રિયા એમનું છાસ કરે. આવો ભાઈ એમનું છાસ કરે. એ તો આપણે નામ તો આપણે આલ્ફા બીટાને ગામ નામે હારા સારું કહેવાય. આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. આમાં કોઈ પણ જનક તત્વ હોય જનિત તત્વ ન બને. જનક એટલે પપ્પા, જનિત એટલે છોકરો જે કઈ કહેવાય તો કઈક ઉત્પન્ન થાય બીજું હારો આવે એ ઉત્પન્ન થાય. આલ્ફા એટલે છે કોણ? તો હિલિયમ 2 થી 4 નો ન્યુક્લિયસ હારવા નીકળે બહાર. હું એટલે જો આલ્ફા ક્ષય અંદર હશે જો આલ્ફા ચાર પક્ષે જોઈ લીધું. પછી થાય બીટા ક્ષય. તો બીટા ક્ષય ની અંદર ઇલેક્ટ્રોન દૂર થાય. કોણ દૂર થાય? ઇલેક્ટ્રોન. E -120 અથવા પોઝિટ્રોન અથવા પોઝિટ્રોન. આ પોઝિટ્રોન હું છે તમને કહી દઉં. પોઝિટ્રોન જે છે ઇલેક્ટ્રોન જેટલો જ વિસ્ભાર પણ વિરુદ્ધનો વિસ્ભાર. ઇલેક્ટ્રોન માઇનસ તો આનો ધન. માસ સરખેરખું છે, દળ અલગ છે ને ઇલેક્ટ્રોન જેવો જ કણ છે. આપણે કઈ જોવા ગયા નથી.
આપણે ઇલેક્ટ્રોન ને જ જોઈએ. ઘણા તો કે આ કેટલા ઇલેક્ટ્રોન હાલે દેખાય દેખાય નહીં આ ઇલેક્ટ્રોન એટલે ખબર પડે ને મગજ તો હોય ને કે 10 ની માઈનસ 14 કરતા જેનું પરિમાણ ઓછું હોય ક્યાં ત્યાં જોવા જવાનું માઇક્રોસ્કોપ જોવે એ તો હોવો જોઈએ ને એમ દરિયા કે જોવાની વાત કરે કે જોવાય ઇલેક્ટ્રોન હાલે છે કાકા દબાય કે ઇલેક્ટ્રોન ગેમા આ ફોટોન વગે એટલે ફોટોન યા ફોટોન ગેમા કોણ પોતે ફોટો કોઈ મને પ્રશ્ન પૂછ્યો હતો ને ત્યારે તમે નહોતા કે કયા કણમાં કોણ પણ ઉત્પન્ન થાય સમજો સાંકળ હવે જોઈ લેજે આલ્ફામાં હિલિયમ 2 4 એ આલ્ફા કણ પોતે છાપ આવી ગયું છે ખબર છે આલ્ફા કણ ગેમા કણ ની વાત આવી છે એક દાખલો ફોટોન પોતે બીટા પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બે કણ બે ભેગા ઉત્પન્ન થાય હોય તો એટલે એ પ્રક્રિયા થયા કરે ઓટોમેટિકલી એમ એ આપણે કાઢ નાખી સિલેબસ પર આપણે કરવાની છે મજા પડી ગઈ ને એ તો ભાઈ આ લાટો ઓછું આપણે પેટર્ન કાપવા નીકળી જવા આપણે આવશે વિખંડ એની પેલા આવશે રેડિયો એક્ટિવિટી મેડમ ક્યુરી ની વાત હવે આપણે જે રોજ રહ્યા છે ને જેના જોઈએ ખાસ ઓરિજિનલ છે ક્ષય જે છે ક્ષયનું પ્રમાણ કેટલું ક્ષયમાં વિભંજન થાય તો સંખ્યા કેટલી વધે છેલ્લે તમે લેમ્પ હોય તો આપણે 1000 લેમ્પ હોય હું હોય 1000 લેમ્પ તમે કારે શરૂ કરી દો કારે બંધ થઈ જાય કે નહીં બધા એનું આયુષ્ય હોય ને કે અમુક લેમ્પ નું આ લેમ્પ જેવું નથી અલગ વસ્તુ છે ક્ષય એટલે આપણે એમ કહીએ કે યુરેનિયમ ની જમીન થોડું ખવાયાસ કરે આ પત્તે આવશે ને બધી આલ્ફા બીટા ગામા તમે થોડું દૂર તક બે નિક્લાસ કરે કઈ બંધ ન થાય બંધ થાય એને કહેવાય ક્ષય કોઈ પણ એક ભાઈ હોય લાકડું પીડ્યું ધીમે એનો એકાર પૂરું થઈ જાય ધીમે થોડું ઓછું થતું જાય ચૂકમાં તો એને સમજાવો હું એની એટલી સંખ્યા ઓછું ઈ થશે એ આપણે એને કહીશું વિભંજન સંખ્યા ક્ષય એમાં ક્ષય અસરાંક આવશે કેટલી સંખ્યા પેલા હોય પછી કેટલી રહે ગોતવાનું સૂત્ર આવશે તો એમ જ ગોતવું પડે ને આપણે છેલ્લા કેટલી સંખ્યા વધી રહી એમ ગોતવી ભાઈ સૂત્ર જોઈએ ને એનું સીધું સૂત્ર છે m બરાબર m0 e લામડા t લેમ્બડા t m લામડા નું કેવું મેમરી દાંત કરો શોધે ફૂડા લામડા t એવું તું નહીં લામડા લીધું દેવું મેં વાંચ્યું છું આ મતો પછી મતો કૌંસમાં લામડા ગ્રીક શબ્દ છે ગ્રીક મૂળાક્ષર ગ્રીક ભાષામાં કહેવાય મોટા ભાગે બહુ ગ્રીકમાં એવા વિચાર તો કરવામાં ગ્રીક વિજ્ઞાનિકો કેટલા હશે એ વખતે હવે નથી આ ફાઈ ને શાય ને ઝાય ને લે હું થાય આવી ગયું ને આવું ને કોઈ દે આવું અને શું કહેવાય ઝાય ઝબલાનો ઝ ઝાય મેં કીધું સાહેબ પેલા સાહેબ કહેતા હવે સાહેબ કહે છે એમ કહું છું ચાય પેલા સાહેબ કહેતા એમ કહું છું એલા એક્સ શું કીધું આપણે એક્સ કાય એક્સ ને આ તો આને કહેવાય ઝાડ ઇરવિન સોડેન્સનનું સમીકરણ છે